ફેલોશિપ નેતૃત્વ અને મનોરંજનના ભવ્ય ઉત્સવ સાથે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2026નું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા પ્રતિષ્ઠિત સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન હોટલ પાર્ટેરે થલતેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી પરિવારના અનેક ગણમાન્ય મહાનુભાવ, ક્લબ સભ્ય, સ્પાઉસ અને મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. આ સાંજ સેવા, ફેલોશિપ, નેતૃત્વ અને મનોરંજનનો ભવ્ય ઉત્સવ બની રહી હતી, જેમાં વર્ષ 2025-26 દરમિયાન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનની નોંધપાત્ર સફળ યાત્રાની ઉજવણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ રોટેરિયન જગેન્દર ગુપ્તાના ડાયનેમિક લીડરશિપ હેઠળ ક્લબે ઇતિહાસ રચ્યો, કારણ કે તેઓ રોટરી અમદાવાદના ઇતિહાસમાં એક જ રોટરી વર્ષમાં 6 થી વધુ નવા ક્લબ સ્પોન્સર કરનાર પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા. વર્ષ દરમિયાન ક્લબ દ્વારા સેવા પ્રવૃત્તિમાં 1 કરોડથી વધુ રકમ ખર્ચ કરવામાં આવી અને 50થી વધુ દિવસની ફેલોશિપ અને મનોરંજન પ્રવૃત્તિ યોજવામાં આવી. આ રીતે સ્કાયલાઇન સેવા, સંબંધ અને સભ્ય જોડાણનું એક ઉત્તમ ઉદાહરણ બની. ક્લબની સભ્ય સંખ્યા પણ 361થી વધીને 400થી વધુ પહોંચી, જેના કારણે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ભારતની ત્રીજી સૌથી મોટી રોટરી ક્લબ બની. આ પ્રસંગે DGND રોટેરિયન વિક્રમ ઠક્કર અને સીતા ઠક્કરનું વર્ષ 2028-29 માટેની ઐતિહાસિક અને રેકોર્ડ મેન્ડેટ સાથેની ચૂંટણી જીત બદલ વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્ય, સ્પાઉસ, ચેર, પ્રોજેક્ટ્સ અને ફાળો આપનારાઓને સન્માનિત કરવા માટે 40થી વધુ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ બાય અશ્વિન लिंबाचिया, अहमदाबाद. गुड इवनिंग एवरीवन, आई एम जगेंद्र गुप्ता, रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन का प्रेसिडेंट हूँ 2025-26 के लिए. स्काई स्टार तो स्काईलाइन क्लब जो है गुजरात का लार्जेस्ट क्लब है और उसके पूरे साल में हमने जो एक्टिविटीज़ की है, जो प्रोग्राम्स किए हैं, उसको अप्रिशिएट करने के लिए हम स्काई अवार्ड्स रखते हैं, जो आज हो रहा है. तो हमने स्काई अवार्ड्स के साथ अंताक्षरी भी रखा है. तो अंताक्षरी एंड स्काई अवार्ड्स दोनों का आज इवेंट हो गया. अवार्ड्स अगर टोटल गिने तो 50 से ऊपर अवार्ड्स हैं और हमारे क्लब की स्ट्रेंथ 396 प्लस है. तो जिन ने, वैसे तो हर मेंबर ने पूरे साल बहुत मेहनत की है, बट जो लगा कि काफ़ी नॉमिनेशन हुए थे, ये अवार्ड्स को देने के लिए जो नॉमिनेशन थे वो 200 प्लस थे. उसमें से वोट्स प्लस लीडरशिप ने जो अवार्ड सिलेक्ट किए वो 50 प्लस. હેલો, મારું નામ વિશાલ શાહ છે. હું સ્કાયલાઇન ક્લબનો સેક્રેટરી છું અને આજે અમે લોકો જે આખું વર્ષ જે લોકોએ સારી રીતના કામ કર્યું છે, જેને વધારે પાર્ટિસિપેટ કર્યું છે બધા પ્રોગ્રામમાં, સ્પોર્ટ્સમાં, કલ્ચરલ એક્ટિવિટીઝમાં, સોશિયલ એક્ટિવિટીઝમાં, સર્વિસ એક્ટિવિટીઝમાં, એ લોકોને આજે અમે લોકો સન્માનિત કરવાના છે, એ લોકોને એવોર્ડ આપવાના છે. અમે લોકો 10 થી 12 પાર્ટિસિપેન્ટ્સ રાખ્યા છે, જે લોકોને અમે લોકો નોમિનેટ કર્યા છે અને એ નોમિનેશનમાંથી જેને સૌથી સારું પરફોર્મન્સ કર્યું હોય, ઓબ્વિયસલી બધાએ સારું પરફોર્મન્સ જ કર્યું છે, બધા અમારા ક્લબના મેમ્બર જ છે, અને એમાંથી જેને બહુ સારું પરફોર્મન્સ કર્યું એ લોકો આજે અમે લોકો એવોર્ડથી સન્માનિત કરવાના છે. એમાં કેટેગરી છે, સ્પોર્ટ્સ કેટેગરીમાં છે, મેલ ફિમેલ કેટેગરી અલગ છે, સ્કાયલાઇનર ઓફ ધ યર છે, જેમાં સૌથી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ જેનું સ્કાયલાઇનમાં રહ્યું હોય એ છે. જેને સર્વિસ પ્રોજેક્ટમાં સારું કામ કર્યું હોય એ પાર્ટિસિપન્ટ્સ છે. જેને કલ્ચરલ એક્ટિવિટીઝમાં કર્યું હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કર્યું હોય. બીજું જે અમારા જે ફેસ્ટિવલ છે, ફેસ્ટિવલ્સના પણ અમુક અમે લોકો એવોર્ડ્સ રાખેલા છે, જેમ કે દિવાળી સેલિબ્રેશનનું હોય, 31st હોય, પછી ગરબાનું સેલિબ્રેશનનું હોય. એમાંથી જેને હાઈએસ્ટ સારું પરફોર્મ કર્યું હોય એ લોકો અમે લોકો એવોર્ડ આપવાના છે. શિલ્ડ છે.